સર નારી વોર્ડ એટલે એક નવું ભાવનગરના પ્રવેશ દ્વારને સુંદર સુખાકારીમય રળિયામણું અને હરિયાળું બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા કાયમ કટિબદ્ધ હોય છે અને એના ભાગરૂપે આજે ₹4 કરોડના ખર્ચે થનારા આ કોમ્યુનિટી હોલના નિર્માણ પ્રસંગે ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાને વિનંતી કરીએ દીપ પ્રાગટ્ય કરી વિકાસની જ્યોતને નરેન્દ્રસિંહ ગોહિલને પણ વિનંતી છે. રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવા બદલ આવો આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી તાળીઓના ગુંજારવથી આ ક્ષણને વધાવીએ. અને હવે સૌપ્રથમ વિનંતી કરીશ સ્વાગત પ્રવચન માટે ઉપેન્દ્રસિંહજી ચુડાસમાને વિનંતી કરીએ ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરશો. ઉપેન્દ્રસિંહ ચુડાસમા. 4 કરોડના ખર્ચે આ વિસ્તારમાં કોમ્યુનિટી સેન્ટર
બનવા જઈ રહ્યું છે. પૂર્વ મેયર, અને હું કાયમ હજી એમને મેયર તરીકે જ સંબોધું એવા આપણા કેન્દ્રના મિનિસ્ટર એવા નીમુબેન બાંભણિયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, એવા જ અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અને હું પણ કમિટીનો સભ્ય છું, એટલે ક્યાંક ફાળવવામાં આધાર અને ખૂણો ચિત્રા ફુલસર પ્રત્યે એ હંમેશા રાખે એવા ચેરમેન શ્રી રાજુભાઈ, હમણાં જ કમિશનર શ્રી કહેતા હતા કે વારંવાર તમારા વોર્ડમાં આવવાનું ઘણું થાય છે. એવા જ આપણા કમિશનર શ્રી મીના સાહેબ, અમારા બાંધકામ સમિતિના ચેરમેન, એ પણ હંમેશા આપણે કોઈ પણ માંગણી કરીએ ત્યારે સાથ પુરાવતા હોય એવા ભાવેશભાઈ મોદી, મારા સાથી નગરસેવક ઉષાબેન, પૂર્વ મહામંત્રી શ્રી મહેશભાઈ, ડેપ્યુટી મેયર, સોરી એમનું નામ લેવામાં મારે થોડુંક, મોનાબેન, ઉષાબેન, વર્ષાબેન, અમરસિંહભાઈ, એવા જ કાંતિભાઈ, સાથી નગરસેવકો. પૂર્વમાં અમારા સાંસદશ્રીઓએ 5-5 લાખ રૂપિયાની પાણીની ગ્રાન્ટ લેવા માટે જવું પડતું હતું. બેન, આ વિસ્તારમાં જ અમે 2 વાર સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી પાણીની લાઈનો નખાવેલી છે. જ્યારે પાણીની લાઈન નખાવી હોય ને ત્યારે સાંસદશ્રી પાસે 5 લાખની ને એવી ગ્રાન્ટ માંગવા જાવી પડતી હતી. ને આજે 1.25 કરોડ રૂપિયા, તમે વિચાર કરી લો, ક્યાંય કોઈ સાંસદે એક વિસ્તારમાં 1.25 કરોડ રૂપિયા ફાળવ્યા હોય એવું એક ઉદાહરણ હોય તો મને કહો, એક ઉદાહરણ હોય તો. આ ચાલુ વર્ષમાં જ એક સાંસદે વિસ્તારમાં ફાળવ્યા છે ખાલી ખબર નહીં 5-7 લાખ 10 લાખ હશે તો કોમ્યુનિટી સેન્ટર. અને એ કોમ્યુનિટી સેન્ટર જોવા જાજો તમે, કોઈ વ્યક્તિગત ઉપયોગ માટે નહીં, લોકોના ઉપયોગ માટે. અને આ વિસ્તારની જરૂર સમજીને કે અહીંયા કોમ્યુનિટી હોલની જરૂર શું કામ છે કે ભાઈ આવડો મોટો વિસ્તાર, અહીંયા નાના માણસો રહે. આમ નાના માણસોને મેરેજમાં અત્યારે મોટા હોલ લેવા જવા અથવા પ્રાઇવેટ પાર્ટી પ્લોટોમાં પ્રસંગ કરવો કેટલું ખર્ચાળ સાબિત થાય છે. એ ધ્યાને રાખી અને આપણા સાંસદશ્રીએ 1.25 કરોડ રૂપિયા જેવી માતબર રકમ અને એમને સાથ પુરાવ્યો અમારા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીએ. અને બાકીની રકમ આપણે રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટમાંથી એમ 4 કરોડના ખર્ચે, એમ જગ્યાની કિંમત ગણીએ ને તો આ કોમ્યુનિટી સેન્ટર ઓછામાં ઓછો 12 કરોડ રૂપિયાનો છે. કેટલાનો? હવે આવું તમે સપને નહીં વિચાર્યું હોય. આપણે જગ્યાની કિંમત તો ગણતા જ નથી. મેં અગાઉના ખાતમુહૂર્તમાં વાત કરી હતી એમ આ વિસ્તારમાં ટોટલ 108 કરોડ અને 4 કરોડ અમને ચેરમેન બીજા જાહેરાત કરે છે. એમ 112 કરોડ રૂપિયાના કામ લાવવામાં આપણે સફળ રહ્યા છે. આ બધા તમામ કામમાં અમારા મહાનગરપાલિકાના પદાધિકારીએ ચિત્રા ફુલસર પ્રત્યે હંમેશા એક ઘણું વલણ રાખ્યું છે અને વિકસતા વિસ્તારને વધુ વિકાસશીલ બનાવવા માટે હંમેશા આપણે સાથે રહ્યા છીએ. ત્યારે આ બધા તમામનું અહીંયા સ્વાગત કરું છું. મસ્ત. આજે આપણા આંગણે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ઉપસ્થિત છે, ત્યારે આવો પુષ્પગુચ્છથી એમને અભિવાદિત કરીએ. આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી આ ક્ષણને વધાવીશું. ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ મેહુલભાઈ બાબરિયા. ભાવનગર મહાનગર આજે વિકાસની નવી ક્ષિતિજોને પામી રહ્યું છે, ત્યારે માનનીય મેયરશ્રીનું અભિવાદન આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારાવથી વધાવીએ. માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ હીરાબેન કુકડિયા. નગરસેવિકાબેન શ્રીને વિનંતી કરીએ માનનીય ડેપ્યુટી મેયરશ્રીને પુષ્પગુચ્છ આપીને એમનું અભિવાદન કરશો. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ સંજયભાઈ રાઠોડને. ભાવનગરના વિકાસ માટે 24x7
જે સતત પ્રયત્નશીલ રહે છે એવા સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રીનું અભિવાદન. માનનીય કમિશનર સાહેબ ડૉક્ટર નરેન્દ્રકુમાર મીના સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ ઘનશ્યામસિંહજી રાણાની. ભાવનગરની સમગ્ર ટીમને જેઓ કાયમ પ્રેરણા અને ઉર્જા પૂરી પાડી રહ્યા છે, વિકાસની એક નવી ક્ષિતિજો અને નયા આયામો જેમની રાહબરી નીચે થઈ રહ્યા છે એવા માનનીય કમિશનર સાહેબ શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. મહેશભાઈ રાવલના અભિવાદન માટે વિનંતી કરીશ અશોકભાઈ ચૌહાણને. જાહેર બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી છે નીરુભા ગોહિલને. નગરસેવક કાંતિભાઈ ગોહિલના અભિવાદન માટે વિનંતી કરીશ રવિરાજસિંહ લીંબોલા. ઉપેન્દ્રસિંહ ચુડાસમાના અભિવાદન માટે વિનંતી કરીએ રઘુભા ચુડાસમા. રઘુભા ચુડાસમાને વિનંતી. પિનાકીનભાઈ સોલંકીને વિનંતી કરીએ ઉપેન્દ્રસિંહજીને સન્માનિત કરશો. હીરાબેન કુકડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ દેવુબેન દિહોરા. અહીંયાથી નીકળ્યો ને તો કોલ કરી તો કેટલો ટાઈમ લાગે? આ વિસ્તારના નગરસેવિકા બેન શ્રી દેવુબેન જાદવને વિનંતી કરીએ હીરાબેનને સન્માનિત કરશો. નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોયલના અભિવાદન માટે વિનંતી કરીશ જગદીશભાઈ પરમાર. જગદીશભાઈ પરમારને વિનંતી. ફોટામાં કીધું અમરસિંહભાઈ ચુડાસમાના અભિવાદન માટે વિનંતી કરીશ RM દવે સાહેબને. વર્ષાબેન ઉનાવાના અભિવાદન માટે વિનંતી કરીશ જયેશભાઈને વિનંતી કરીએ. આપણે સૌ તાળીઓના નાદથી આ સન્માનને વધાવીશું. વિસ્તારના લોકોની જન સુખાકારી અને લોક પ્રવેશ દ્વાર એક રળિયામણું હોય, હરિયાળું હોય અને સાથે એક વિકાસની નવી ક્ષિતિજો અને નયા આયામો સાથે નયનરમ્ય હોય આવા શુભ આશય સાથે થનારું આ સુંદર મજાનું કમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ ઉપસ્થિત છે. ત્યારે આવો વિનંતી કરીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે સ્ટેન્ડિંગ કમિટીના. ભારત માતા કી, ભારત માતા કી. આ છોકરાઓ બોલે છે, વડીલો ફક્ત ભારત માતા છે એ છોકરાઓ માટે નથી. જોરથી તાકાતથી બે હાથને ઊંચા કરીને બોલીએ. આજે મારું તમારું ગૌરવ, ભાવનગરનું ગૌરવ, બોટાદનું ગૌરવ અને નીમુબેન બામણીયા આપણી વચ્ચે બેઠા હોય અને જીતુભાઈનો શુભેચ્છા સંદેશ આપણી સાથે હોય તો તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતાની જે બોલીએ. બોલે ભારત માતા કી, ભારત માતા કી. ભાવનગર મહાનગરપાલિકા ના રૂડા અવસરે એક ગરીબ અને મધ્યમ પરિવારના સામાજિક પ્રસંગો કરવા માટે એક અંતરિયાળ વિસ્તારની અંદર, આ ફુલસર વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલ બનાવવાના આ સપનામાં આપણે સૌ સાથે મળ્યા છીએ. કોઈ નાની મોટી ઘટનાઓ બને
નાના મોટા પ્રસંગો કરવા હોય, મારી વાતમાં હું કહેવાનો છું, પણ જેમને સપનું પૂરું કરવા માટે આ કોમ્યુનિટી હોલ આ વિસ્તારની અંદર થાય, એના માટે થઈને અમને બોલાવી, અમારી ટીમને બોલાવી અને અમને એવું કીધું, હું આખો ઘટનાક્રમ કહું છું તમને. નીમુબેન બામણીએ એવું કીધું કે મારે ભાવનગર પૂર્વ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાની અંદર 50-50 લાખ રૂપિયાની ગ્રાન્ટ હોલ માટે આપવી છે. તાળીઓ હજી નથી પાડવાની, વાર છે હજી. હવે પ્લાનિંગ બનાવ્યું, બેન સામે મૂક્યું, બેનને ન ગમ્યું પ્લાનિંગ. બેને એવું કીધું કે મારી ગ્રાન્ટ હું 75 લાખ, હું આમાં અક્ષરશઃ સાચું બોલું છું, મારી ગ્રાન્ટ 50ને બદલે હું 75 લાખ રૂપિયા આપું, પણ તમે સારું પ્લાનિંગ બનાવો. હવે પાછું પ્લાનિંગ બનાવ્યું અને પાછું બેન પાસે લઈને ગયા. પાછું બેને એવું કીધું, સ્થળ ઉપર આવ્યા, સામે ઘરે મુલાકાતમાં ગયા, કમિશનર શ્રી સાથે હતા, ઉપેન્દ્રભાઈ સાથે હતા. અમે ડોમવાળો કોમ્યુનિટી હોલ બનાવ્યો હતો પ્લાનિંગની અંદર, આજે પણ અમારી પાસે છે. બેને ના પાડી, ડોમવાળો કોમ્યુનિટી હોલ નથી બનાવવો, મારી ગ્રાન્ટ વધારવી હોય તો મને કહો, હું વધારું, પણ ડોમવાળો મારે કોમ્યુનિટી હોલ નથી બનાવવો. બેને છેલ્લે એવું કીધું કે હું 1 કરોડ ને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ તમને એક હોલ માટે આપું છું, બાકી સરકારમાંથી ગ્રાન્ટ લાવવા માટેની વાત મૂકી અને આજે 4 કરોડથી વધારે ખર્ચે આ કોમ્યુનિટી હોલના નિર્માણમાં આપણી વચ્ચે આપણા સૌનું ગૌરવ, આપણા લાડીલા પૂર્વ મેયર અને ભાવનગર બોટાદ જિલ્લાના સાંસદ, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જેમને કામ કરવાનો અવસર મળ્યો છે, આપણા સૌના આશીર્વાદથી, આપણા સૌના મતથી એમને કેન્દ્રની અંદર રાજ્યના મંત્રી તરીકેનું સ્થાન મેળવી અને અન્નપૂર્ણા દેવી તરીકે પણ આપણે કહીએ તો ખોટું નથી એવું કામ કરીને લગભગ ઘણા બધા સ્ટેટની અંદર પ્રવાસ કરી એક મધ્યાહન ભોજન અન્નપૂર્ણા જે રેશનની દુકાનની અંદર મળતું અનાજ લોકોને વધારે વ્યવસ્થિત રીતે કેમ મળે, ક્વોલિટીવાળું તો આપવાનું કામ 2014થી ચાલુ થયું હતું કેન્દ્રમાં, પણ વધારે ક્વોલિટીવાળું કામ કેવી રીતે થઈ શકે એનું કામ કરતા આપણા સૌના આદરણીય નીમુબેન બામણિયા. તાળી ન પડી. એક ગામથી બીજે ગામ જવું હોય ને તો આપણને મુશ્કેલી પડતી હોય. આપણા કેન્દ્રીય મંત્રી રાજ્યો ફરી રહ્યા છે, આપણા કેબિનેટ મંત્રી જીતુભાઈ આજે ગુજરાતના જિલ્લાઓ ફરી રહ્યા છે. મને બપોરે હું નીમુબેન ને બધા સાથે હતા, મને કીધું કે ભાઈ આજે ખાતમુહૂર્ત છે, અમારે આવવું છે, પણ સુરત મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમ છે, એમાં જવું પડે એમ છે. અને શુભેચ્છા સંદેશાઓ સાથે આ કાર્યક્રમને શુભકામનાઓ પાઠવતા મેયરશ્રીને જવાબદારી આપી છે કે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તમે સ્થાનને નિભાવો. એવા આપણા લાડીલા મેયર શ્રી ભરતભાઈ બારડ, એમની વાતમાં કહેવાના છે, પણ હું મારી વાતમાં પણ કહેવાનું છું. એનું સપનું હતું, આપણા મેયરશ્રીનું સપનું હતું કે ભાવનગરમાં પરિવહન માટે થઈને બસો દોડે. એ સપનું અમારા મેયરશ્રીને અમારા નગરસેવકોએ જોયું હતું. આજે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આ સપનું કમૂળતા પૂરા થશે અને કમૂળતાની સાથે સાથે પૂરા થવાની સાથે સાથે ભાવનગરના નગરજનોને આ બસ હરવા ફરવા માટે, એમના રોજબરોજના કામ માટે, પ્રવાસ માટે, દર્શન કરવા માટે આ બસનો લાભ મળવાનો છે. એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, આ ભાવનગરનું વહીવટી તંત્ર જેમના નિગરાની નીચે ચાલી રહ્યું છે. આપને સૌને ખુશી પણ થાય કે કાલે ગુજરાત સરકારે એમને પ્રમોશન આપ્યું છે. એવા કમિશનર શ્રી ડૉક્ટર એન કે મીનાજી, અમારા બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ, આ હોડના 108 કરતાં, હું તો એવું કહું કે વન મેન આર્મી 108 કરતાં પણ વધારે સ્પીડમાં કામ કરે છે અને વિસ્તાર માટે થઈને કાયમ માટે થઈને ઝઝૂમી રહ્યા છે.
એક પણ ગલી ખાંચાની અંદર ચિત્રા ફૂલસર વિસ્તારમાં એમના હોડની અંદર ગુરુનગર હોય, હાદાનગર હોય કે ફૂલસરનો વિસ્તાર હોય કે કર્મચારી નગર હોય કે ઇન્દિરાનગર હોય, કોઈ પણ વિસ્તારની અંદર એક પણ વિકાસનું કામથી વંચિત ન રહે એના માટે નારી ગામ હોય તો એની ચિંતા કરવાનું કામ અમારા ઉપેન્દ્રસિંહે કર્યું છે. એમની સાથે સાથે અમારા હીરાબેને કર્યું છે. આજે કીર્તિબેન નથી પણ ખભે ખભો મિલાવીને પક્ષાપક્ષી છોડીને કાંતિભાઈ પણ કામ કરી રહ્યા છે, અમારા નગરસેવક. અમે બોર્ડમાં ઘણી વખત હસતા હસતા કહેતા હોઈએ ઉપેન્દ્રભાઈને કે કાંતિભાઈની બે હામાં જજુમતા હોય ત્યારે હું ઘણી વખત કહું કે ભાઈ તમને એક ચિત્રા ફૂલસરનું અલગ બોર્ડ આપી દઈએ અને એમાં તમે ચર્ચાઓ કરી લો કે હું કરવું હું નહીં, એમ આમાં રહેવા દો એમ. એવા કાંતિભાઈ સાથે અમરસિંહભાઈ, અમારા નગરસેવક બહેન શ્રી ઉષાબેન, બહેન શ્રી મિસિસ ઉનાવા, અમારા આગેવાન અને ખૂબ જેમનું માર્ગદર્શન મળ્યું છે, પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કાયમ માટે પ્રભારી ક્ષેત્રની જવાબદારી સંભાળતા અને પૂર્વ મહામંત્રી અમારા આદરણીય મહેશભાઈ રાવલ, તેમજ અહીંયા ઘણા બધા લોકો બેઠા છે આ વોર્ડમાં. આમ તો આ ભાવનગર મહાનગરપાલિકાનો પ્રોગ્રામ છે પણ સંગઠનાત્મક રીતે પ્રભારી ક્ષેત્ર જેમ સંભાળી રહ્યા છે એવા ભાઈ નરેન્દ્રસિંહ, અમારા પાર્ટીના મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા, પંકજભાઈ ઉનાવા, આ વોર્ડના લાડીલા પ્રમુખ મેહુલભાઈ બાબરિયા, તેમજ બંને મહામંત્રીઓ, આપ સૌ જ્યારે વિસ્તારની અંદર આવું સરસ મજાનું કામ થયું છે, મને કહેતા ગૌરવ થાય છે કે આ વિસ્તારની અંદર કાંતિભાઈ પણ સાક્ષી છે. હું જે કંઈ બોલીશ કાંતિભાઈ પણ આના સાક્ષી રહેશે. આ વિસ્તારની અંદર ભાવનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 5 કરોડની ગ્રાન્ટ અમે હું મેયરશ્રી જ્યારે સાથ સંભાળ્યો ત્યારે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિસ્તારની અંદર 5 કરોડની ગ્રાન્ટ સાથે સાથે રાજ્યની બીજી ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી હતી. અમારા ધારાસભ્યશ્રીની એક અલગથી વિકાસલક્ષી ગ્રાન્ટ, આગવી ઓળખની ગ્રાન્ટ હોય તો એ ફાળવવામાં આવતી હતી. અમારા સાંસદ શ્રી નીમુબેન બામણિયા પણ આ વિસ્તારને અલગ રીતે ગ્રાન્ટ આપતા હતા. આપ સૌને કહેતા ગૌરવ થાય છે કે અમે બીજી વાર આ 5 કરોડ એટલે 5 કરોડ પહેલાં આપ્યા હતા અને 5 કરોડ બીજી વાર ફાળવ્યા છે અને હજી આ નગરસેવકો આ ઉપેન્દ્રસિંહ ચુડાસમા 2 કરોડ ને 93 લાખ રૂપિયા અલગથી લઈ આવ્યા છે, એના અભિનંદન આપવા માટે આવ્યા છે. આ વિસ્તારને વિકસિત બનાવવા માટે ભાડાના મકાનમાં કોઈ બહેન રહેતી હોય, ભાડાના મકાનમાં કોઈ દીકરો રહેતો હોય, મને તમને ખબર છે મકાન માલિક બેણું મારતો હોય, ફળિયાની અંદર બેનને આણું આવ્યું હોય, લાડવા લઈને આવવાના હોય અને ભાડાના મકાનની અંદર વરસાદ પડતો હોય, મકાન માલિક ટોણું મારતા હોય ત્યારે પ્રસંગ ક્યાં કરવા જાય? આની ચિંતા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરી છે. લગ્ન પ્રસંગ આવતા હોય અને ભાડાના મકાનમાં એક શેરીની અંદર કોઈ પ્રસંગ સાથે કોઈ મરણ થાય છે ત્યારે ચિંતા એ હોય આ પ્રસંગ રૂડા અવસરને કેમ નિભાવવો, કેમ પૂરો કરવો, એની ચિંતા કરવાનું કામ તમે હું કરતા હોય છે. અને આ ચિંતા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 4 કરોડના ખર્ચે આ કોમ્યુનિટી હોલ બનવાનો છે. મારા તમારા નાના મોટા પ્રસંગો આ હોલની અંદર થવાના છે. આ સપનું લઈને આવ્યા છીએ, આ નરી વાસ્તવિકતા લઈને આવ્યા છીએ. આ વિસ્તારની અંદર એક દીકરા દીકરીને ભણવા માટેનું શાળાનું મેદાન ટૂંકું પડે અને બોર્ડની જનરલ બોર્ડના કોર્પોરેશનના જનરલ બોર્ડની થાપલી થપથપાવીને કહે કે આ સ્કૂલને મેદાન નથી રમવા માટે, એને અલગ પ્રકારનું મેદાન આપો. આ નગર સેવકોએ કામ કર્યું છે એની વાત લઈને આવ્યા છીએ. અહીંયા નીમુબેન બામણિયા બેઠા છે. મારે કહેવું છે કે ભાવનગર ગુજરાતની અંદર તમે આગળ કરવાનું કામ કર્યું છે. ફક્ત ગુજરાત નહીં પણ ભારતની અંદર ભાવનગરને રોશન કરવાનું કામ કર્યું છે. કેમ કે એક પરિવાર, મધ્યમ વર્ગનો પરિવાર મજૂરીએ જતો હોય અને મજૂરી કરવામાં એમને જ્યારે મહિના પછી રેશનનો વારો હોય ત્યારે રેશનની દુકાનમાં લાઈનમાં ઊભું રહેવું પડતું હોય
ચોખા કે ઘઉં જે ખાંડ જે મળતું હોય એને લેવા માટે એક દાડી પાડવાનું કામ આપણે બધાય કરતા હોય છે. આની ચિંતા કેન્દ્રમાં સાંસદ તરીકે ચૂંટાણા, મંત્રી બન્યા અને પહેલું ભાવનગરની અંદર કપરા હોડની અંદર એટીએમ અનાજનું એટીએમ લાવવાનું કામ કર્યું હોય તો નીમુબેન બામણીએ કર્યું છે. તમારા રેશન કાર્ડનો નંબર નાખો, હેઠે થેલી મૂકો, ચોખા તમને મળવાના હોય એ થેલીમાં ભરાઈ જાય, ઘઉં તમને મળવાના હોય એ થેલીની અંદર ભરાઈ જાય. રાતે 12 વાગ્યે પણ આ એટીએમ કામ કરતું હોય, મારી બેન દીકરીને કોઈને દાડી ના પાડવી પડે એની ચિંતા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના સાંસદો કરી રહ્યા છે. મારે કહેવું છે આજે અને ગૌરવ સાથે કહેવું છે કે ભાવનગરની અંદર એક દીકરાને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય, અહીંયા મીણાજી બેઠા છે, જીપીએસસીની પરીક્ષા આપવાની હોય, યુપીએસસીની પરીક્ષા આપવાની હોય, આ ભાવનગરની અંદર દીકરા દીકરીઓને ભણવા માટે રાજકોટ જવું પડે, દીકરા દીકરીઓને ભણવા માટે અમદાવાદ જવું પડે, દીકરા દીકરીઓને ભણવા માટે સુરત જવું પડે, દીકરા દીકરીઓને ભણવા માટે વડોદરા જવું પડે. કેમ? કેમ કે ના સ્પીપાના કેન્દ્રો છે અને સ્પીપાનું કેન્દ્ર હોય તો ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષા સારી રીતે તૈયારી કરી શકે. અહીંયા કમિશનર આઈએએસ તરીકે બેઠા છે એટલે હું આ વાત કરી રહ્યો છું. મારે તમને કહેવું છે, તમારો એક મત આ નીમુબેનની તાકાત કવડી મોટી બને છે એનું ઉદાહરણ મારે આપવું છે. આ નીમુબેન બામણીયાના પ્રયાસોથી, આપણા કેન્દ્રીય મંત્રીના પ્રયાસોથી આજે ભાવનગરની અંદર સ્પીપાનું કેન્દ્ર મંજૂર થયું છે. આ ફૂલસરનો દીકરો મામલતદારની એક્ઝામ આપવા માટે અમારા સ્પીપા કેન્દ્રમાં જવાનો છે. આ ચિત્રાની બેન કલેક્ટરની તૈયારી કરવા માટે અમારા સ્પીપા કેન્દ્રમાં આવવાનો છે અને એની મંજૂરી આ નીમુબેન લઈ આવ્યા છે. આગામી દિવસોમાં એનું ખાતમુહૂર્ત કરવાનું છે, એનું આમંત્રણ માટે આવ્યા છે. આપણી વચ્ચે આજે જીતુભાઈ નથી. મારે કહેવું છે, આ બોર તળાવને વરસાદનો માહોલ ન હોય, પાણી ઓછું ભરાતું હોય અને એવા સંજોગોની અંદર 100 કરોડના ખર્ચે સૌની યોજનાનું પાણી લાવવાનું કામ આ જીતુભાઈ વાઘાણીએ કર્યું છે. મારી બેન દીકરીને કોઈને હાંડો લઈને પાણી ભરવા ન જવું પડે એની ચિંતા કરવાનું કામ કર્યું છે. આજે આ વિસ્તારના ચિત્રા ફુલસર હોડ, નારી હોડના વાત કરીએ તો 6 કરોડ ને 50 લાખના ખર્ચે આગામી દિવસોની અંદર અહીંયા ચિત્રા ફુલસર હોડની અંદર, હાદાનગરની અંદર ટાંકી બનાવવાનું કામ કર્યું છે. અહીંયા કર્મચારી નગરની અંદર પાણીની ટાંકી બનાવવાનું કામ કર્યું છે. જૂની આપણી ટાંકી હતી ત્યાં જેએનઆર બનાવવાનું કામ કર્યું છે. આગામી દિવસોમાં ઉપેન્દ્રભાઈને એના પ્રયત્નોથી 6 કરોડ ને 50 લાખના ખર્ચે આખલોલ જકાતનાકા ટાંકી બનવાની છે. મારી બેન દીકરીને પાણી ભરવા ન જવું પડે એની ચિંતા કરવાનું કામ કર્યું છે. આ પ્રકારના કામો આજે ભાવનગર મહાનગર કરી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા આજે ઐતિહાસિક કામો કરી રહ્યા છે. તમારા હોડની અંદર એક સ્પોર્ટ ઉદ્યાન બનાવવાનું કામ કર્યું છે બારિયા ચોકની અંદર. આગામી દિવસોની અંદર ઓમ પાર્ટી પ્લોટની સામેના ભાગમાં સ્વામિનારાયણ મંદિરના પટાંગણની બાજુમાં લગભગ 12 કરોડના ખર્ચે અલગ પ્રકારનો એક પાર્ટી પ્લોટ બનાવવા જઈ રહ્યા છીએ. આ પદાધિકારીઓ અને અધિકારીઓ, અમારા નગરસેવકો, અમારા સાંસદ સભ્ય, અમારા ધારાસભ્ય આ વિસ્તારની અંદર દીકરા દીકરીઓ રમવા માટે અને રમી ગમીને આગળ આવે એના માટે 32 કરોડના ખર્ચે આ ફુલસર રોડ ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ કરવાના છીએ. ટેન્ડર થઈ ગયું છે, એના ખાતમુહૂર્તનું આમંત્રણ પણ આજે આપતા જઈએ છીએ. આ પ્રકારનું કામ આ શાસનની અંદર થયું છે. લોકોને સુખાકારી માટે થઈને કામ થઈ રહ્યા છે. લોકો સારી રીતે જીવી શકે, સારી રીતે હેપીનેસ ઇન્ડેક્સ એનો ઊંચો આવે એ પ્રકારના કામો થઈ રહ્યા છે. હું કહી રહ્યો છું કે શહેરની અંદર કોઈ બેન દીકરી રહેતી હોય, ઘરે વ્યવસાય જોવા આવવાના હોય, સવારમાં અમારી સિટી બસમાં બેસશે, બપોર પહેલાં દાસના પેંડા લેશે, નરસિંહ બાવાના ગાંઠિયા લેશે અને બપોરે ઘરે જઈને મહેમાન આવનારને આ મીઠાઈ ખવડાવવાનું કામ અમારી સિટી બસ કરવાની છે. આ પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે. આ પ્રકારનું કામ થઈ રહ્યું છે. આજે હું અભિનંદન આપું છું આ
વોર્ડના નગરસેવકોને, અભિનંદન આપું છું નીમુબેન બામણિયાને, અભિનંદન આપું છું અમારા મેયરશ્રીને, અભિનંદન આપું છું જીતુભાઈ વાઘાણીને કે આ સરસ મજાના કામો માટે થઈને કાયમ માટે થઈને આ વિસ્તારની ચિંતા કરવાનું કામ કર્યું છે. એવા અનેક પ્રકારના કામો નીમુબેને કર્યા છે, જીતુભાઈ કર્યા છે, વધારે વાત નથી કરવી, પણ જે રીતે સંવેદનાઓ ઝીલવાનું કામ કરતા હોય અને સંવેદનાઓ સાથે આ શાસનની અંદર સુશાસનની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કઈ રીતે કામ થતું હોય એના આ ઉત્તમ ઉદાહરણો છે. આપ સૌ અહીંયા પધાર્યા છો ત્યારે આપને સૌને વંદન કરી આપ સૌને આભારી આગામી દિવસોની અંદર આ શાસનને મજબૂત કરીએ, આગામી દિવસોની અંદર તમારા કરેલા કામોને એમની તાકાતને વધારીએ એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. રાજુભાઈએ સાંસદથી લઈને શેરી સુધીનું બધું જ કહી દીધું. ખૂબ જ ધગસથી અને ગઢવી સ્ટાઇલથી સભા સંબોધતા હોય મારા ચેરમેન. આજના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે આપણા સાંસદ અને નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્રીય કેબિનેટમાં કામ કરી રહ્યા છે તેવા આપણા બહેન શ્રી નીમુબેન બામણિયા અને નામ નથી લેતો, કોઈને કંટાળો ન હોય, સન્માનીય મંચ સામે બેઠેલા સૌ વિસ્તારના ભાઈઓ બહેનો. રાજુભાઈએ ઘણી બધી જાણકારી આપી. ભાવનગર કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તો એક ઉદાહરણ આપું. થોડા દિવસ પહેલા ભાવનગર શહેરને ભારતમાં, સંપૂર્ણ ભારતમાં બીજો નંબર પાણી વિતરણ માટે મળ્યો અને એ એવોર્ડ રાષ્ટ્રપતિએ આપ્યો. એક પણ કાપ વગર પૂરું 45 મિનિટ સુધી ઘરે ઘરે પાણી આપવાનું કામ ભાવનગર મહાનગરપાલિકા કરી રહી છે. ત્યારે ક્યારેક લાઇટ ન હોય ફિલ્ટર ઉપર અને પાણી વિસ્તારમાં મળતું ન હોય તો રાજુભાઈ હમણાં ઘણું બધું બોલ્યા પણ એ રહી ગયું એનાથી, નહીતર એ બોલી જાય. તો એક ટ્રકમાં જનરેટર આપણે વસાવી રહ્યા છીએ અને એ જનરેટર જ્યાં પણ ફિલ્ટરે પાણી કાપ ન દેવો પડે, લાઇટ કાપ હોય તો ત્યાં જનરેટરથી પણ પાણી આપવામાં આવશે. આ રાજુભાઈનું આયોજન છે, સ્ટેન્ડિંગના ચેરમેનશ્રીનું. બીજી વાત રહી, હજી થોડા દિવસ પહેલાં જ અહીંયા કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે બસ થોડા દિવસોમાં આવી રહી છે, તો આજે 40 બસો આવી ગઈ છે. મિની એસી ઇલેક્ટ્રિક બસ. આ બસની ખાસિયત દિવ્યાંગ માટે પણ એમની ખુરશી સાથે આ બસમાં હાઇડ્રોલિક એવી સિસ્ટમ આપવામાં આવી છે કે દિવ્યાંગ પણ આરામથી મુસાફરી કરી શકે, ચડી ઉતરી શકે. અને ભાવનગરના 28 કિલોમીટરના રેન્જમાં આપણે આ બસો દોડાવવાના છીએ. અને ઉપેન્દ્રભાઈ કીધું તેમ સૌથી મોટો ફાયદો ચિત્રા ફૂલસરને થવાનો છે, કારણ કે સિહોર જવું હોય તો અહીંથી જવાનું, ખોડિયાર જવું હોય તો અહીંથી જ બસ હાલશે, એટલે ચિત્રા ફૂલસરવાળા વધારે લાભ મળવાનો છે. ખાસ કરીને બેન અહીંયા ખૂબ અગત્યનો એનો સમય હોય છે, છતાં આપણી માટે અવડી મોટી ગ્રાન્ટ આપીને અહીંયા પોતે ખાતમુહૂર્તમાં આવ્યા છે. ખૂબ સમય હોય છે. 7 તો ધારાસભ્ય એમના વિસ્તારમાં આવે. ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાના એ સાંસદ હોવાથી ખૂબ મોટી જવાબદારી હોવા છતાં નાના નાના કામમાં આપણી સાથે રહીને
પ્રશ્નો ઉકેલતા હોય છે, મદદ કરતા હોય છે, ત્યારે હું તેમને આ 1.25 કરોડ જે ગ્રાન્ટ આપી છે તે માટે ભાવનગરના મેયર તરીકે આપના તરફથી બેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બેનને સાંભળવા છે, તેથી અહીંયા જ મારા વક્તવ્યને વિરામ આપું છું. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય. સંગે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનગરપાલિકાના ખૂબ સરળ એવા આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ 108 કરતાં પણ વધારે બેટિંગ કરે એવા આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન, પૂર્વ મેયર કીર્તિબેન, ખૂબ સક્રિય એવા નગરસેવક ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ, નગરસેવિકા ઉષાબેન, વર્ષાબેન, હીરાબેન, પૂર્વ મહામંત્રી અને મારી જેવા અનેક કાર્યકર્તાઓને ઘડતર કર્યું છે એવા આપણા ભાઈ શ્રી મહેશભાઈ રાવળ, બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ, ભાવનગરને ખૂબ વેગવંતું બનાવવાનું, વિકાસના કામો કરવાનું જસ મળી રહ્યો છે એવા કમિશનર શ્રી મીણાજી, પ્રમુખ શ્રી મેહુલ, પૂર્વ પ્રમુખ સંજયભાઈ રાઠોડ, મહામંત્રી ઘનશ્યામસિંહ, મહામંત્રી અશોકભાઈ, પૂર્વ પ્રભારી નરેન્દ્રસિંહ, પૂર્વ ઉપપ્રમુખ કમલેશભાઈ ઉલવા, ચંદ્રાબા, ગીતાબેન અને અમારે આંગણવાડીમાં વર્ષોથી કાર્ય કરતા એવા કુસુમબેન, દેવુબેન, સૌ સન્માન્ય મંચ, સર્વ કાર્યકર્તા પદાધિકારી ભાઈઓ બહેનો અને બાળકો, આજે 1 કરોડ અને 10 લાખની સાંસદની ગ્રાન્ટ અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી લગભગ 4 કરોડના ખર્ચે આ કોમ્યુનિટી હોલ બનવા અહીંયા જઈ રહ્યો છે. ઘણા બધા નગરસેવકોને એકવાર મેં બોલાવ્યા કે ભાઈ તમારે વિકાસના કામો માટે મને ક્યાં ક્યાં કામ કરવાના છે એવું તમે લખીને આપો. એટલે ભાવનગર મહાનગરપાલિકાના ઉપેન્દ્રસિંહને યાદ છે, બધા નગરસેવકોએ કંઈક ને કંઈક કામ લખી દીધા. કોઈ કે 5 લાખના લખી દીધા, કોઈ કે 10 લાખના. એવા બધા જ મહાનગરપાલિકાના નગરસેવકોએ બધા કામો લખીને મને આપ્યા. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ નાની નાની ગ્રાન્ટ એ મહાનગરપાલિકાના ગ્રાન્ટમાંથી આપણે કામ કરી શકીએ, ધારાસભ્યને ગ્રાન્ટમાંથી પણ આપણે કામ કરી શકીએ. આપણા ધારાસભ્ય અને પશ્ચિમ વિધાનસભાના લોકલાડીલા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આજે આ કોમ્યુનિટી ખાતમુહૂર્તની અંદર શુભેચ્છાઓ આપણને પાઠવી છે. જીતુભાઈના સક્રિય નેતૃત્વમાં અને 2009માં હું જ્યારે મેયર હતી ત્યારે ઉપેન્દ્રસિંહ પ્રમુખ હતા, અને એ પ્રમુખના નાતે એક એક સોસાયટીની અંદર ક્યાં ક્યાં કામ બાકી છે એ મને ને જીતુભાઈને લઈ જતા કે બેન અહીંયા અમારે આરસીસી રોડ કરવો છે, અહીંયા અમારે ડ્રેનેજ બાકી છે. ખૂબ સક્રિય રીતે આ ફૂલસર વોર્ડને એક ઇસ્કોન જેવો એરિયા બનાવી દીધો છે, અને એના માટે હું ખૂબ ખૂબ હૃદયથી આપણા ધારાસભ્ય જીતુભાઈ, ઉપેન્દ્રસિંહ, કીર્તિબેન, આપણા નગરસેવકોએ ખૂબ મહેનત કરી અને આ ફૂલસર વોર્ડને એક વિકાસમાં ઇસ્કોન જેવો બનાવવાનું કામ એમણે કર્યું છે. ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. સાંસદની ગ્રાન્ટમાંથી એક કોમ્યુનિટી હોલ બને
એવો એક મને વિચાર એટલા માટે આવ્યો કે મોટા મોટા જે લગ્ન પ્રસંગના જે હોલ હોય છે એ મોટા મોટા લગ્ન પ્રસંગના હોલની અંદર ગરીબ માણસ એને કંઈક 2 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા એમ જમા કરાવવા પડતા હોય અને ત્યારે એને મોટો લગ્ન પ્રસંગનો હોલ મળતો હોય છે લગ્ન કરવા માટે. અને એને લઈને ગરીબ માણસ ખૂબ મૂંઝાતો હોય, એને એટલું મોટું ફળિયું નથી હોતું કે એટલી મોટી જગ્યા નથી હોતી કે પોતાની દીકરીને પોતાના ઘર આંગણે એ પરણાવી શકે. એની ખૂબ ઈચ્છા હોય છે કે ભાઈ હું મારા ઘરે મારી દીકરીના લગ્ન કરું, મારા દીકરાના લગ્ન કરું. ભાડે રહેતા હોય, આગળ ફળિયું ન હોય, પાડોશીની આગળ જરાક વધારે જગ્યા માગી હોય પ્રસંગે તો એમાં પણ કેટલો ઝઘડો થતો હોય. અને એટલે અને પૈસા ટકે પણ એ પહોંચી ન શકતા હોય, એટલી બધી ડિપોઝિટ ભરવાના પણ એમની પાસે પૈસા ન હોય. માંડ લગ્ન પ્રસંગ કરે એટલા પૈસા ક્યાંક ઉછીના પાછીના લઈ અને એ પોતાના ઘરે પ્રસંગ કરતા હોય છે. અને એટલે મેં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ અને મેયરશ્રી ભરતભાઈને અને કમિશનરને મેં કીધું કે ભાઈ ગરીબ માણસો કોઈ મોટા હોલ બુક કરાવી શકે એટલા એની પાસે પૈસા ન હોય, એટલે આપણે નાના જે ઓછી કિંમતે હોલ બને એવા કોમ્યુનિટી હોલ આપણે બનાવી દેવો જોઈએ. અને આ લોકેશન અમને એટલે પસંદ આવ્યું કારણ કે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના છે, અહીંયા ગરીબ લોકોના આવાસ પણ બનેલા છે. આ એરિયો પણ 25 વારિયા એટલે કે ખૂબ પછાત વિસ્તાર છે અને આવા પછાત વિસ્તારની અંદર અનેક વાર પ્રસંગો કરવાનું એમને અઘરું બનતું હોય છે. અને એને લઈને આજે મહાનગરપાલિકા અને સાંસદની ગ્રાન્ટ એમ બંને સહભાગી બનીને 4 કરોડના ખર્ચે આજે અહીંયા કોમ્યુનિટી હોલ બનવાનો છે. ક્યાંક મરણનો પ્રસંગ હોય, ક્યારેક વિભીષણનો પ્રસંગ હોય, ક્યારેક શ્રીમતનો પ્રસંગ હોય કે લિમિટેડમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે આ હોલની તમને સુવિધા મળવાની છે. આ કોમ્યુનિટી હોલ ભલે નાનો હોય, મોટા મોટા હોલ કરતાં ભલે થોડોક નાનો હોય, પણ એની અંદર અનેક સગવડ પણ એની અંદર સાથે છે. રસોડાની સગવડ છે, ટોયલેટ, આ બધા પ્રકારની લેડીઝને તૈયાર થવા માટેના રૂમ, વરરાજાને તૈયાર થવા માટેના રૂમ. આમ 2-3 વાર મને આયોજન બતાવ્યું અને મેં ના પાડી કે ભાઈ મારે ડોમ નથી બનાવવો, કારણ કે ડોમ બનાવે ત્યારે જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે ખૂબ ગરમી થતી હોય અને વરરાજાને અને વહુને ગરમી થાય એવા વખતે ફેરા ફરવા એ બધું અઘરું પડતું. અને એટલા માટે મેં રાજુભાઈને કીધું ભાઈ આપણે સ્લેબવાળો કોમ્યુનિટી હોલ બનાવીએ. ભવિષ્યની અંદર વધારે જરૂર પડે તો સ્લેબ ભરેલો હશે તો બીજા ઉપર પણ 2-3 રૂમ કરી શકાશે. એટલે ગરીબ લોકોને આ ખૂબ સારી સુવિધા મળવાની છે. આ કોમ્યુનિટી હોલ દરેક સમાજના વર્ગને લોકોને આ ઉપયોગી બનવાનો છે. ત્યારે આવનાર દિવસોની અંદર આ સરસ મજાની સુવિધા આપ સૌને મળવાની છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ બદલાઈ રહ્યો છે. ભારત આજે એક વિકસિત દેશ તરીકે આખા દુનિયાની અંદર આજે ભારતનું નામ લેવાઈ રહ્યું છે. રાજુભાઈએ ઘણી બધી વાતો કરી છે, પણ સાંસદની ગ્રાન્ટમાંથી લગભગ 8 જેટલી મેં એમને એમ્બ્યુલન્સ આપી છે, મોક્ષ રથ પણ આપ્યા છે, ગ્રેન એટીએમ. પહેલાં લોકો એટીએમ શબ્દ સાંભળતા એટલે કે પૈસા કાઢવા માટેનું મશીન એવું લોકોના મનની અંદર સમજ હતી, પણ આ એટીએમ પૈસા કાઢવા સાથે આજે એટલું બધું વિકસિત ભારત બની રહ્યું છે. એટલે આપણું રાશન પણ આપણે 24 કલાકમાં ગમે ત્યારે આપણું રાશન લઈ શકીએ એ પ્રકારનું કરચલિયાપરાની અંદર રેશનનું ગ્રેન એટીએમ બન્યું છે. અને આખા ભારતની અંદર આ પહેલો પાયલટ પ્રોજેક્ટ એવો છે જે કરચલિયાપરામાં છે. લગભગ 20,000 કરતાં પણ વધારે લોકોએ અને 14 લાખ ટન જેટલું આ રેશન આપણે બધાએ લઈ લીધું છે. બહેનો દીકરીઓ બધાએ ક્યાંક દાળીએ જતા હોય તો રેશન લેવા જવા માટે દાળી પાડવી પડતી.
રેશનના દુકાનદાર ક્યારેક તીખા હોય મગજના વધારે પડતા, તો ઘણીવાર એવું કહેતા કે ભાઈ તમારો અંગૂઠો છે એની છાપ નથી આવતી, લાઈનમાં ઊભા રહો, 12 વાગે આવો, 2 વાગે આવો. આમ અનેક રીતે એને મુશ્કેલી પડતી. અને ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ બેનો દીકરીઓને મુશ્કેલી ન પડે એટલા માટે આપણે ગ્રેન એટીએમ એ ગુજરાતનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે કરચેગાપરામાં લાવ્યા છીએ. અને સમગ્ર ગુજરાતની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ બધે જ આ ગ્રેન એટીએમ બનવા જઈ રહ્યા છે. તમારા બધાના આશીર્વાદથી મને સાંસદ બનાવી, મોદી સાહેબ એની ટીમમાં મને કામ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અનેક વિકાસના કામો આપણે સૌ સાથે મળીને કરશું. ભાવનગરથી અયોધ્યાની ટ્રેન પણ શરૂ છે. ભાવનગરથી હરિદ્વાર અઠવાડિયાની અંદર 2 વખત ટ્રેન આપણને સુવિધા મળી છે. ભાવનગરથી ધોલેરાસર એની પણ રેલવેનો સર્વે થઈ રહ્યો છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરવી હોય તો 1 કરોડનો ખર્ચો મા બાપ કરે તો પણ યુપીએસસી પરીક્ષા એ ક્લિયર ન કરી શકે. ગરીબ માણસના દીકરા ક્યારેય તે આઈપીએસ ન બની શકે. પણ આપણા ભાવનગરની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વની અંદર ભાવનગરની અંદર યુપીએસસી પાસ કરી શકે, ગરીબ માણસના દીકરાને પણ આઈએએસ બનવાનો અધિકાર છે. એ પ્રકારે ભાવનગરની અંદર પણ આપણે એ સ્પીપા કેન્દ્ર લાવ્યા છીએ. આવનાર દિવસોની અંદર હજી પણ આપણા બધાના સહકારથી ખૂબ વિકાસના કામોને આપણે આગળ લઈ જઈશું. અને ભાવનગર મહાનગરપાલિકાને મારે વિશેષ અભિનંદન આપવા છે કે ભાવનગરને એટલું બધું વિકાસની દ્રષ્ટિએ બીજા સિટીને ઈર્ષા આવે એ પ્રકારનું ભાવનગરનું ડેવલપિંગ અને વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે મેયર, ચેરમેન અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મોદી સાહેબ આવ્યા ભાવનગરમાં, અમિતભાઈ શાહ ભાવનગરની અંદર આવ્યા, અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મંત્રી ભાવનગરની અંદર આવ્યા. ત્યારે વિશેષ નોંધ લીધી છે કે ભાવનગર ખૂબ વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે. અમિતભાઈએ વિશેષ એમને અભિનંદન બધાને આપ્યા છે. ત્યારે આવનાર દિવસોની અંદર સૌ સાથે રહી અને આપણે વિકાસની ગાડીને પૂરપાટ આગળ લઈ જઈએ. આપણી વચ્ચે આપણા નગરસેવક કાંતિભાઈ પણ ઉપસ્થિત છે, અમરસિંહભાઈ પણ ઉપસ્થિત છે. અને અમારા બધા જ કાર્યકર્તાઓએ આ સુંદર મજાના કાર્યક્રમ કરવા માટે જહેમત ઉઠાવી એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. શિક્ષણ હોય કે આરોગ્ય, રોડ આયામો સિદ્ધ કરી રહ્યું છે અને એ આયામો સિદ્ધ કરવા માટે જેમની પ્રેરણા અને પ્રોત્સાહન કાયમ હોય છે એવા આપણા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને આવો તાળીઓના જોરદાર ગુંજારવથી, તાળીઓના નાદથી અમને વધાવીએ. અને હવે વિનંતી કરીશ પૂર્વ મેયર કીર્તિબાળા દાણીધરિયાને આજના કાર્યક્રમે ઉપસ્થિત સૌ મહાનુભાવોનો શબ્દોથી આભાર પ્રગટ કરી આભાર વિધિ કરશો. માનનીય પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીધરિયા. ભારત માતા કી વંદે. ઠંડી લાગી ગઈ હો. આજના ખાટમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મંત્રીશ્રી, આમ તો અમે નીમુબેન 2 વખત મેયર રહ્યા, બંને વખત મેં એમની સાથે બહુ સારી રીતે કાર્ય કર્યું છે. એ જ્યારે મહિલા મોરચાના પ્રમુખ હતા ત્યારે હું મહિલા મોરચામાં મહામંત્રી હતી. એ રીતે વર્ષોથી જેમની સાથે કામ કરીએ છીએ એવા આજના મંત્રી, અને ખૂબ જ સરળ અને નાની એવી વાત હોય ને તો પણ કોઈ દિવસ કોઈ વાતમાં ના નથી પાડી. અત્યારે પણ આપણે જોઈએ તો કોમ્યુનિટી હોલ કે જે ખૂબ જ મોટો, આપણી માટે તો ખૂબ સારો કહેવાય, કેમ કે આપણો વોર્ડ પછાત વોર્ડ છે, એટલે એમાં આવડો મોટો 4 કરોડથી પણ વધારે ખર્ચે જે કોમ્યુનિટી હોલ બની રહ્યો છે, એમાં જે કાંઈ ગ્રાન્ટ નહીં આપ્યું એ બદલ તમારા બધા વતી હું માનનીય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન અને કમિશનર શ્રી, તમામનો આખી ટીમનો હું
આપણા વોર્ડ પ્રતિ એટલે જ આભાર માનીશ કે આપણો વોર્ડ ખૂબ પછાત છે. આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા સમયથી ખૂબ ગ્રાન્ટ આપી છે. છેલ્લા 10 વર્ષમાં આપણો વોર્ડ નંબર 1 વોર્ડ થયો છે. આપણે બેઠેલા 5 પદાધિકારી ઉપરાંત આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. આપણા વોર્ડનો એક પણ રોડ એવો નથી કે જે અત્યારે અધૂરો હોય, એક પણ જગ્યા બાકી નથી કે જ્યાં કાર્ય બાકી હોય. આપણે સાયન્સ સિટી હોય કે ફ્લાયઓવર હોય કે પાણીનો સંપ હોય, જે કાંઈ ગણો એ આપણા 8 ગામ ભળ્યા એમાં નારી ગામમાં એક ગામમાં આપણે પાણીનો સંપ પણ આવી ગયો છે. એ રીતે જે 5 પદાધિકારી અને કમિશનરશ્રીએ ખૂબ આપણને કામ આપ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું હું મારી પર્સનલ વાત કરીશ કે મારા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા અને લાઇબ્રેરીમાં જતા, તો લાઇબ્રેરીમાં મહિને 1100 અને 1500 રૂપિયા અમે ફી ભરતા. એવી મોંઘી ફી આપણે ન ભરવી પડે એ માટે થઈને આપણે 5 પદાધિકારી કમિશનરનો આભાર માનીશ કે આપણા વોર્ડમાં 5 કરોડના ખર્ચે મોટી લાઇબ્રેરી અને આપણે વાંચન કરી શકીએ એવી સરસ સગવડ કરી રહી છે. એ ઉપરાંત આપણે એમનો આભાર માનીએ કે આ બસની વ્યવસ્થા થતાં બધાયથી વધારે આપણને લાભ મળશે. કારણ કે આપણને ખબર છે કે ઉપવન દર્શન હોય કે મધુવન હોય, અંદર સુધીના જે જગ્યાએ જવા માટે આપણે 3 વખત રિક્ષા બદલવી પડતી હોય છે. તે બધી જ મુશ્કેલીમાંથી આપણે દૂર થશું. એ બદલ હું એમનો આભાર માનું છું. એ ઉપરાંત આપણા વોર્ડમાં આપણા કાર્યક્રમમાં પધારેલા કોર્પોરેટર શ્રી ઉષાબેન, વર્ષાબેન, અમારા સાથી કોર્પોરેટર હીરાબેન, ભાવેશભાઈ કે અમરસિંહભાઈ અને કાંતિભાઈ, બધાનો આભાર માનીશ. અને છેલ્લે હું આભાર માનીશ આપણા 108 એવા કોર્પોરેટર ઉપેન્દ્રસિંહનો. જો એ ન હોય તો આપણે કાંઈ કરી જ ન શકીએ. કારણ કે એ ટેકનિકલી જ્ઞાન એટલું બધું જાણે છે ને કે આપણા મગજમાં વિચાર ન આવે ને એવા વિચાર ક્યાંકથી ગોતી આવે. વિચાર ગોતી આવે તો બરાબર છે, પણ જ્યાં સુધી એ વિચારી સોલ્વ ન કરે એ વસ્તુ આપણા વોર્ડમાં આવે નહીં ત્યાં સુધી એમને નિરાત ન થાય. અને એની મહેનતથી આપણો વોર્ડ ખૂબ જ આગળ વધ્યો છે. ઉપરાંત આપણા યુવા વોર્ડના પ્રમુખ એવા મેહુલભાઈ બાબરિયા હતા, બંને મહામંત્રી અશોકભાઈ, ઘનશ્યામસિંહ, અમારા બહેનો છે બધા, દેવુબેન, કુસુમબેન, રતનબેન, ગીતાબેન, ચંદ્રાબા, અમારા શહેર સંગઠનના પૂર્વ ઉલ્વાભાઈ, તમામ આખી વોર્ડની ટીમ, તમામ કાર્યકર્તા અને બધાયનો હું ખૂબ 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 અમારા વોર્ડની આખી ટીમ વતી બધાયનો આભાર માનું છું. હસ્તુ આપણે અલ્પાહાર છે. હા, હું તો આટલા 10 વર્ષથી કામ કરું છું. નાના મોટી મુશ્કેલી હોય, કંઈ પ્રોટોકોલ હોય, ગમે એનું જ્ઞાન હોય ને તો અમે મહેશભાઈ રાવળ પાસે બધું ગાઈડન્સ લેવા જાય છે. એવા આપણા પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવળનો પણ હું આભાર માનું છું. અને અલ્પાહાર આપણી સાઈડમાં અલ્પાહારની વ્યવસ્થા છે, તો બધાય નમ્ર વિનંતી કે અલ્પાહાર લઈ અને પછી જ છૂટા પડે. અસ્તુ. ભારત માતા.